પારડી નાના વાઘછીપા ગામે 100 વર્ષ જૂનું વડનું ઝાડ રાત્રે તૂટી પડતા સવાર સુધી રસ્તો બંધ પડ્યો। પારડી તાલુકાના નાના વાઘછીપા ગામે ઐતિહાસિક 100 વર્ષ જૂનું વડનું ઝાડ શનિવારે રાત્રે 11 વાગે તૂટી જતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો। આ ઘટનાની જાણ ગામના સરપંચને થતા તેઓએ પારડી ફોરેસ્ટ વિભાગ તેમજ પારડી પોલીસ વિભાગને જાણ કરતા ઘટના સ્થળે આવી ગયા હતા। આ માર્ગ નાસિક હાઈવે હોવાથી બંધ થતા બંને તરફ 3 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી। આ ઝાડ વિશાળ હોવાથી કાપવા માટે કટર મશીન અને ક્રેન વડે ઝાડ સાઈડ પર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે આજે વહેલી સવારથી નાસિક હાઈવે હોવાથી વાહન ચાલક અટવાયા હતા। રાત્રિના બનેલ ઘટના બાદ આજરોજ સવારે પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમ, વન વિભાગ જીબીના ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિક કંટ્રોલ કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજે લાવ્યા એટલે ભાઈ ને આ બાપ દાદા જૂનામાં જૂનું ઝાડ હતું, 100 વર્ષ ઉપરનું છે। એ પોલીસે કોઈને નુકસાન થયું નથી। ટ્રાફિક જામ છે અહીંયા। રાતના 11 વાગ્યાનો બનાવ બનેલો છે। આ ફોરેસ્ટ વિભાગને જાણ કરી બધા આવી પહોંચેલા ઘટના સ્થળે, કામ ચાલુ છે। આ ક્રેન બેન બધું આવી ગયું છે। પોલીસ વાળાનો બધા સ્ટાફ આવી ગયા, બધું કામ ચાલુ છે। એ ગઈકાલે રાત્રે 11 વાગે 100 વર્ષ જૂનું વડનું ઝાડ હતું, એ પડેલું અને તરત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આરએફઓ સાહેબને જાણ કરતા અને પારડીના પીઆઈ ગઢવી સાહેબને જાણ કરતા તાત્કાલિક પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ત્યાં ગામજનો અને જે કોન્ટ્રાક્ટર જે કામ કરે છે, જે રાકેશભાઈ, એમની ટીમ એ સવારે પહોંચતા હવે અડધો કલાકની અંદર બધું ક્લિયર થઈ જશે લાઈન। અને આ નાસિક હાઈવે છે એ બંધ છે, પણ અડધો કલાકમાં ચાલુ થઈ જશે। એ બંને સાઈડે 1-1 કિલોમીટર જેટલી લાઈન છે। અત્યારે સ્થળ ઉપર જે કટિંગનું કામગીરી ચાલુ છે, અહીંયા ક્રેન આવી છે અને જે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્થળ ઉપર ઊભા છે। બધાને કામગીરી ફટાફટ ચાલુ છે। અંદાજિત 100 વર્ષ ઉપરનું ઝાડ છે।